નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગતિમાં આગળ શીખીએ તો પહેલું સમીકરણ કોને યાદ છે? આપણે શીખી ગયા કે આલેખ પરથી પ્રવેગિત ગતિ માટેના જે નિયમિત ગતિ માટેના સમીકરણ તારવવાના છે એમાં પહેલું હતું એ કયું હતું? એ બરાબર v + a2. આજે આલેખ પરથી સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિ s બરાબર ut + 1/2 at² વિશે સમજવાનું છે. એ સમીકરણને આપણે તારવવાનું છે. ત્રણે ત્રણ સમીકરણ આલેખ અચળ પ્રવેગી ગતિ, જ્યાં પણ શબ્દ છે અચળ પ્રવેગી ગતિ, એ ગતિના સમીકરણ આવશે. તો એ ત્રણ સમીકરણ છે. ત્રણેય સમીકરણ અચળ પ્રવેગી ગતિના છે એટલે આકૃતિ એક જ આવશે, પણ એની તારવવાની રીત છે એના આધારે થોડોક એમાં ડિફરન્ટ એટલે જુદાપણું તમને જોવા મળશે. એવું આપણે તમને પણ લાગતું હશે કે પહેલાં વિડીયોની અંદર જે આપણે સાબિતી મેળવી ત્યારની આપણી આકૃતિ અને આજની જે સ્થાનાંતર એસ એટલે સ્થાનાંતર માટેનું જે સૂત્ર તારવું છે એના માટેમાં આકૃતિ છે એ તમને થોડોક ફેરફાર દેખાય છે. એ ફેરફારનું કારણ કે એના આધારે આપણે આજનું સમીકરણ તારવવાનું છે. આકૃતિ ત્રણે ત્રણની અંદર એક જ આવશે. એક સરખી આકૃતિ દોરો તો પણ કોઈ પ્રશ્ન નથી, આકૃતિ એક છે, માત્ર દર્શાવવાની રીત અલગ હોવાના કારણે તમે સરળતાથી સમજો એટલે હું આકૃતિમાં ફેરફાર કરું છું, કોઈક અલગપણું દર્શાવું છું. તમે નોર્મલ સામાન્ય આકૃતિ દોરી નાખો, એની એજ જે પણ દર્શાવેલા બિંદુઓ છે એ પણ સરખા છે, જે પ્રવેગ આપણો છે, જે પ્રારંભિક વેગ, અંતિમ વેગ છે, બધી જ વસ્તુ આપણી જે પહેલાં આલેખની અંદર હતી એ જ આમાં જોવા મળશે. બધી જ વસ્તુ સરખી છે, સમજવાની રીત અલગ છે, સામે આપણે સૂત્ર અલગ તારવવું છે. એટલા માટે અલગપણું છે, પણ તમારે એક જ આકૃતિ પાકી કરવાની છે અને દરેક પ્રશ્નની અંદર જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર એક આકૃતિ દોરો તો એ સાચું જ પડે. એટલે એમાં બીવાની જરૂર નહીં કે આવું અલગ અલગ છે તો અલગ અલગ યાદ રાખવું પડશે. પણ જ્યારે તમને આ સમજાઈ જશે તો આપોઆપ તમારામાં એ આવી જશે કે ભાઈ આમાં આ સાબિત કરવું છે ને તું આવું જ દોરો. ચાલો આજે આપણે આ પ્રશ્ન બીજો લઈ લઈએ. ફરીથી એકવાર પ્રશ્ન શું કહેવા માંગે છે? આલેખ પરથી આલેખના આધારે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું તારવું છે? s બરાબર ut + 1/2 at² તારવો. સામાન્ય માહિતી તો એની એ જ રાખવી પડશે કેમ કે આકૃતિ આપણી એ જ છે. એટલે શરૂઆતના મુદ્દા એ જ છે, થોડોક ફેરફાર છે. શું છે? પહેલો મુદ્દો શું દોરશું? અહીં તમને જે આલેખ સમજાવેલો હતો સ્વતંત્ર રાશિ એના ઉપર આધાર રાખતી પરતંત્ર રાશિ રાખવાની છે. એટલે પહેલો આપણો જે મુદ્દો થશે કે અહીંયા સમય વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે, આ આકૃતિ દર્શાવી છે, તમારી રીતે વાક્ય બનાવી શકો. બીજું, જે પદાર્થ છે એનો પ્રારંભિક વેગ u છે, અંતિમ વેગ v છે, પદાર્થ સુરેખ પથ પર એ જેટલા અચળ પ્રવેગથી, અચળ લખવું પડશે કેમ? પ્રશ્ન શું છે? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. એટલે અચળ પ્રવેગથી આગળ વધે છે, તેથી અહીં પદાર્થ t સમયમાં s જેટલું સ્થાનાંતર કરે છે. બંને અજ્ઞાત છે, ખબર નથી, આપણે સામાન્ય મેળવવાનું છે. આને અનુરૂપ પછી તમે દાખલા ગણી શકો. એટલા માટે t સમય, કેટલો સમય? તો કે t સમય. અને કેટલું સ્થાનાંતર? તો કે s જેટલું સ્થાનાંતર અથવા અંતર, જે કયો એ પદાર્થ છે એ જાય છે, પાછો આવતો નથી. તો 8મા ધોરણની અંદર અંતર અને સ્થાનાંતર વિશે આપણે જે ડિફરન્સ સમજી ગયા છીએ કે પદાર્થે કાપેલું અંતર અને પદાર્થની પહેલી જગ્યાએથી જ્યાં પહોંચે છે ત્યાં સુધીનું અંતર, જો ત્યાં હશે, પાછું પુનરાવર્તન નહીં થતું હોય તો અંતર અને સ્થાનાંતર બંને કેવા થશે? સરખા. એવું જ અહીંયા જોવા મળે છે કે a થી b સુધી આપણો પદાર્થ જાય છે, પાછો નથી આવતો. a સુધી હતો અને b સુધી જાય છે, એટલે જેટલું અંતર છે એટલું જ એનું સ્થાનાંતર થશે. અહીંયા આલેખમાં દેખાય છે ત્રાંસુ, પણ આપણી ગાડી તો સુરેખ ગઈ છે, સુરેખ જવાના ગતિ એની સુરેખ છે, એટલે અચળ પ્રવેગી ગતિ છે. આ ધ્યાન રાખશું આપણે. ફરીથી વેગ અને સમય વિરુદ્ધ આલેખ દર્શાવેલો છે. પ્રારંભિક u
અંતિમ વિવેગ છે, સુરેખ પથ પર એ જેટલો પ્રવેગ છે એ એટલે પ્રવેગ. પદાર્થ ટી સમયમાં એસ જેટલું સ્થાનાંતર કરે છે, એસ જેટલું સ્થાનાંતર કરે છે. હવે પછીનું ફેરફાર થશે આના કારણે. અહીંયા આપણે અંતર વિશેનું સૂત્ર મેળવવાનું છે અચળ પ્રવેગી ગતિનું જ, પણ ત્યાં પ્રવેગનું મળ્યું હતું. પહેલું હતું જે આપણું એ પ્રવેગ માટે હતું, એ માટે હતું, જ્યારે અહીંયા છે એસ માટે છે. તો આપણે હવેનો મુદ્દો શું લખશું? તો શું થયું? આ બધું કર્યું કે પદાર્થ ગતિ ચાલુ કરી દીધી, વી વેગ સુધી પહોંચી ગયો છે, એ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. તો પદાર્થે કેટલું અંતર કાપ્યું? લંબચોરસ ઓ એ બી સી, ઓ એ બી સી. લંબચોરસ, બાજુઓ સરખી નથી પણ 4 બાજુ છે એટલે લંબચોરસ કહી શકો. લંબચોરસ ઓ એ બી સી ના ક્ષેત્રફળ જેટલું થાય. તો અહીંયા પોગે છે. અહીંયા સમય આધારે જ્યારે એને તમારે દર્શાવવું હોય કેટલો સમય, તો એના માટે તમારે એ સમય અહીંયા જોવો પડે. કેટલું અંતર, તો એના માટે અહીંયા તમારે જોવું પડે. તો એના આધારે હતો એ સુધી, પોઈગો બી સુધી, એ સુધી હતો, બી સુધી પહોંચી જાય છે. એટલે એનો જે લાગતો સમય અને એનો જે વેગ છે એના માટે આપણને અહીંયા એક ચોરસ જોવા મળે છે, ઓ એ બી સી. આ જોઈ લઈએ, એનું ક્ષેત્રફળ આપણને ખબર પડી જાય તો એને કાપેલું અંતર આપણને ખબર પડી જાય. આટલું તમને આ એક મુદ્દો આવડી જાય તો આ પ્રશ્ન આરામથી આવડી જાય. આ પ્રશ્નની અંદર હવે ઉપરની બધી રાશિઓ છે અહીંયા ક્ષેત્રફળ શોધવા માટે કામ આવવાની છે, એટલા માટે આપણે રાખી છે. હવે અહીંયા તમારે જો આ ક્ષેત્રફળ શોધવું હશે તો ક્ષેત્રફળને તમે નિરીક્ષણ કરશો તો 2 ભાગ દેખાશે સરળતા માટે. અહીંયા ઓથી સી જે રીતે લંબ કરશું ઓથી ડી સુધી, તો અહીંયા એક પ્યોર લંબચોરસ દેખાશે, અહીંયા એક ત્રિકોણ દેખાશે. તો બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ બંને શોધી લ્યો અને બંને ભેગા કરી નાખો તો તમને આખા લંબચોરસ, અનિયમિત લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય કે નહીં? બસ આ જ કરવાનું છે. પ્રશ્ન લખી, એની આકૃતિ દોરી, સામાન્ય માહિતી આપવાની અને પછી હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. તો હવેનો મુદ્દો શું લખશું? પદાર્થે કેટલું અંતર કાપ્યું? તો કે પદાર્થે કાપેલું અંતર બરાબર ત્રિકોણ ઓ એ બી સીનું ક્ષેત્રફળ. ઓ એ બી સીનું એટલે કેનું? એના 2 ભાગ કરી નાખો. તો કે ચોરસ ઓ એ ડી સીનું ક્ષેત્રફળ અને વત્તા ત્રિકોણ એ ડી બીનું ક્ષેત્રફળ. ખૂણો આવે અને વચ્ચે લેવાનું છે એટલે એ ડી બીનું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળ અહીંયા જેવો લખેલું જ છે. પદાર્થે કાપેલું અંતર બરાબર તો કે ઓ એ બી સીનું ક્ષેત્રફળ લંબચોરસ એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ ઓ બી ડી. ઓ ડી બી લખી આપણને મજા આવશે, કાંઈ બહુ ફેર નહીં પડે. બીનું ક્ષેત્રફળ. પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર અત્યારે બંને એક જ છે તો એને આપણે એસ સંજ્ઞા વડે દર્શાવી શકીએ. તો એસ બરાબર ચોરસનું, લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે તમે આગળ શીખી ગયા છો આગલા ધોરણની અંદર 5, 6, 7, 8 બધામાં કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું? 1/2 પાયો ગુણ્યા વેધ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્ર મૂકી દો. આગળ સ્ટેપ બાય સ્ટેપ જેમ ગણિતની અંદર એવી જ રીતે વિજ્ઞાનની અંદર પણ એ જ નિયમ લાગુ પડે. બરાબરની નીચે જ બરાબર કરવાનું. જે તમારું સ્ટેપ છે એ ભૂલાવા ન જોઈ. આગળ વધતા જાઓ છો એમ 3, 1 મીંડું ઉપર 2 નીચે એટલે કે તેથી જે છે એમ જ આગળ વધી છે એટલે તેથી કરવાનું. કોઈ કારણ દર્શાવવું હોય તો પાછળ માટે વડે દર્શાવવું પડે. અહીંયા તેથી જ છે બધા. પહેલાં ક્ષેત્રફળ લખી લીધું. તમારી જાણ માટે આ સ્ટેપ ન લખો અને સીધું આ લખી નાખો તો ચાલે, પણ આ તમને યાદ રહે એટલે ચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ત્રિકોણ 1/2 પાયો ગુણ્યા વેધ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ અને પહોળાઈ આવી જાઓ અહીંયા આકૃતિમાં. આપણી લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે?
લંબાઈ છે OA, પહોળાઈ છે OC પણ કહી શકો, AD પણ કહી શકો. જે લખો એ લંબાઈ, એક લંબાઈને એક પહોળાઈ લઈ લો. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર એ આપણું ક્ષેત્રફળ થશે. 1/2 પાયો. પાયો આપણો શું છે તો કે પાયો છે AD, જે નીચેનો આધારરૂપ ભાગ છે, અને વેધ છે જે એના ઉપર લંબ દોરવામાં આવે છે એટલે BD, એટલે 1/2 AD ગુણ્યા BD. હવે તમારે મૂકવી જોશે એની માહિતી. એના માટે પાછું આપણું આગળનું જે સૂત્ર હતું એના આધારે, અથવા આગળ જે સમીકરણ તારવેલું હતું એના મુદ્દામાં આપણને ખબર છે કે કોને આપણે T કીધું છે, કોને U કીધું છે, કોને V કીધું છે, કોને A કીધું છે. આમ જે સંજ્ઞા છે એના આધારે OA બરાબર U લીધું છે આપણે, OC બરાબર તો કે અહીંયાથી અહીંયા લાગતો સમય એટલે શું લીધું છે, T લીધો છે. 1/2 AD તો કે OC અને AD બંને એક જ છે, તો આ T છે તો આને પણ આપણે T કહી શકીએ, એટલે AD બરાબર T લીધું છે. હવે BD બરાબર આપણે તારવેલું હતું પહેલા સમીકરણમાં. BD બરાબર આપણને AT મળે છે, તો અહીંયા BD બરાબર આપણે શું લઈ લીધું, AT. એ આગલા સમીકરણના આધારે જ અહીંયા આપણે આગળ વધી છીએ એટલા માટે. હવે તમે જોશો તો સાદુરૂપ આપવું છે. હવે બધા પદ ભેગા કરી નાખી તો અહીં ગુણાકાર દર્શાવવાની જરૂર નહીં. U ગુણ્યા T લખવું ન પડે. UT લખો એટલે U ગુણ્યા T જ થાય. એટલે આ બંનેનો ગુણોત્તર એમને લખી શકીએ. 1/2 T એકવાર અને બીજી વાર ગુણકમાં છે તો Tનો વર્ગ આવી જાય, તો એને કેવી રીતે લખી શકીએ, 1/2 AT². અહીંયા આપણું જે આ સમીકરણ છે આપણે આરામથી તારવી શકીએ. શું આવ્યું, પદાર્થે કાપેલું અંતર બરાબર UT પ્લસ 1/2 AT². આ સમીકરણ છે એ ચોરસ બોક્સમાં દર્શાવશું. એટલે સ્પષ્ટ તમે શું દર્શાવવા માંગો છો, જો જ્યારે ઓછી મહેનતે વધારે તમારે પ્રભાવ પાડવો હોય લખનાર પેપરની અંદર, તો તમે જ્યારે કોઈ તમારી બુક જોશો, પાકી નોટ તમારે વાંચવા બેસવું છે, સ્વાભાવિક છે તમે ખોલશો તો જ્યાં ટીક માર્ક કરેલું હશે, અંડરલાઇન કરેલી હશે, બ્લોક્સમાં લખેલું હશે, આકૃતિ દોરેલી હશે, ચાર્ટ દોરેલો હશે, એમાં તમારી નજર પહેલાં જ હશે. ક્યારેય તમે પોઈન્ટ પાડેલા છે વાંચવાની તસ્દી બહુ ઓછી લેશો. ફરજિયાતમાં આવે તો જ તમે મુદ્દા વાંચો છો. ત્યાં સુધી તમે જો આ પેજ ખોલ્યું, આ S બરાબર UT પ્લસ 1/2 AT². આ આકૃતિ છે, આટલું તમે જુઓ છો. વળી આગળ એમાંય જ્યારે પેપર આપવું છે અને આગલા દિવસે વાંચો છો, અથવા જઈ તરત ફટાફટ વાંચીને પેપર આપવાનું છે, ત્યારે તમે હંમેશા મોટા ભાગે શું જોવો છો તો કે મુખ્ય વસ્તુઓ જોવો છો ને એના આધારે પછી આખો પ્રશ્ન બનાવો છો. તો ત્યારે જ્યારે તમે આવી રીતે અંડરલાઇન કરેલી હોય, બ્લોક્સમાં મૂકેલું હોય, હાઇલાઇટ આપેલી હોય, સૂત્ર છે અહીંયા કોઈ એક મુખ્ય મુદ્દો દર્શાવેલો હોય, આકૃતિ હોય, તો તમારી પાકી નોટમાં અને આવી જ રીતે જ્યારે કોઈ અન્ય તમારું નિરીક્ષણ પેપરનું કરવાનું છે તો એના માટે પણ તમે તમારા પેપરમાં જ્યારે 5 મિનિટનો સમય વધે ને ત્યારે આ રીતે કરવાનું, જેના કારણે તમારું પેપર પ્રભાવી પડશે. પહેલી નજરમાં બહુ સારું લાગશે, મહત્ત્વના મુદ્દા આવી ગયા છે, પછી એ વાંચવાની તૈયારી કરશે તો એના મનની અંદર પ્રભાવ તમારો ખૂબ જ સરસ પડેલો હોવાથી નાની મોટી ભૂલો છે એના મનમાં હશે નહીં, દેખાશે નહીં, અથવા કોઈ ઇમ્પ્રેશન એવી ખોટી નહીં પડે. તો હવેથી આપણે લખવામાં ધ્યાન આપવાનું છે, સાથે વાંચને કરવાનું છે, લેખન કરવાનું છે, અને કેવી રીતે ઓછી મહેનતે સારી ઇમ્પ્રેશન પાડવી એ પણ શીખવાનું છે. નમસ્તે.